આપણને બધાને ખબર જ છે કે આ દિવસ આપણે શેના માટે સેલિબ્રેટ કરીએ છીએ. ડૉક્ટર રાધાકૃષ્ણ વલ્લભનું બર્થડે છે એટલા માટે કરીએ છીએ. એ બહુ સારા ટીચર હતા. એટલે એવું નથી, ટીચર્સને તો આપણે હંમેશા રિસ્પેક્ટ કરીએ જ છીએ અને કરવું જ જોઈએ. પણ આ ધીસ ઇઝ ધ ડે ફોર શોઈંગ અવર ગ્રેટિટ્યૂડ, અવર રિસ્પેક્ટ. એટલા માટે આ દિવસ સેલિબ્રેટ કરવામાં આવે છે. ચેતના વિશે આપણને બધાને એક ટૉપિક આપ્યો હતો, આ યોગા. એટલે જેવું યોગાનું નામ આવે એટલે આપણને પહેલાં હેલ્થનો જ વિચાર આવે. કોઈને એમ થાય કે હું યોગામાં જઈશ એટલે હું સ્લિમ થઈ જઈશ, એકદમ પાતળી થઈ જઈશ, આપણે ફિઝિકલ ફિટનેસ વધી જશે, હું થોડીક યંગ દેખાવા માંડીશ, કબાટમાં જે આગળના કપડાં રાખ્યા હોય એ બધા થઈ જશે. પણ યોગા ઇઝ નોટ ઓનલી દેટ. એટલે ખાલી વેઇટ રિડક્શન માટે જ છે એવું નથી. એના આખા બોડીને ટોનિંગ મળે છે, બધા ઓર્ગન્સને મળે છે. આપણે ફિઝિકલ એક્સરસાઇઝ ઘણી બધી છે. એટલે કોઈ રનિંગ કરે છે, કોઈ વોકિંગ કરે છે, આપણે એરોબિક્સ છે, જીમ છે, ઝુમ્બા છે. પણ એ બધામાં એજ લિમિટ હોય છે. અથવા તો કે અમુક એજથી નાના હોય તો જીમના અમુક ઇન્સ્ટ્રુમેન્ટ નહીં કરી શકે. પણ યોગા ઇઝ ધ ઓનલી એક્સરસાઇઝ કે જે તમે કોઈ પણ એજના બાળક હ્યુમન બિંગ કરી શકે છે. જેમ આપણે જાડેજા સર આવ્યા હતા ત્યારે એમને કીધું હતું કે યોગા માટેની લાયકાત શું છે, તમને માણસો એ જ આપણી લાયકાત છે કે તમે કોઈ પણ ઉંમરના કરી શકે છે. એટલે 100 વર્ષના થઈએ આપણે તો પણ આપણે યોગા કરી શકીએ. આપણે એવું ઈચ્છીએ કે ચેતના મિસ આપણને એવા યોગા કરાવે કે બધાનું આયુષ્ય લાંબુ થાય. અને બીજી બધી એક્સરસાઇઝ કરતાં જુદું એમ છે કે હવે આપણે બતાડી પછી પોતાના હેડ ટચ ગોપીબેન કરવા એમનું પણ જે આપણને ધીમે ધીમે આપણા પોતાનામાં પણ ગ્રોથ દેખાય છે કે પહેલાં મારું પશ્ચિમોત્તાનાસનમાં આટલું જડતું હતું, હવે મારું ઉઠાવવા માંડ્યું છે, હવે મારું વધારે થાય છે, બોડીમાં ફ્લેક્સિબિલિટી આવે છે. ફિઝિકલ અને મેન્ટલ બેઝ